નાનકડા ગામમાં નેહા રહેતી હતી. નેહાની ઉંમર 32 વર્ષની હતી અને તે એટલી સુંદર હતી કે ગામના લોકો તેને જોઈને મનોમન પાગલ થઈ જતા. તેની મોટી મોટી કાજળ ભરેલી આંખો, ગુલાબી હોઠ, ગોરો ચહેરો, પાતળી કમર અને સાડીમાં લહેરાતી તેની ચાલ જોઈને લાગતું જાણે કોઈ અપ્સરા ચાલી રહી હોય. ક્યારેક ઘરના કામમાં તે ટાઇટ કુર્તી અને લેગિંગ્સ પહેરી લેતી તો તેનું ફિગર વધુ સ્પષ્ટ દેખાતું. ગામના મર્દો તેને જોઈને વિચારતા કે કાશ આવી પત્ની કે વહુ મળે તો રાત દિવસ સ્વર્ગ જેવું લાગે. પરંતુ નેહાના લગ્ન રોહન સાથે થઈ ચૂક્યા હતા. રોહન શહેરમાં કપડાની નાની દુકાન ચલાવતો હતો અને મહિનામાં માંડ એકાદ વાર ઘરે આવી શકતો. નેહાના સસરાનું નામ જગદીશ હતું, જે રોહનના સાવકા પિતા હતા. જગદીશે રોહનની માતા સાથે બીજા લગ્ન કર્યા હતા જ્યારે રોહન માત્ર 8 વર્ષનો હતો. હવે જગદીશ 55 વર્ષ વટાવી ચૂક્યા હતા, પરંતુ ખેતરોની મહેનતને કારણે તેમનું શરીર હજુ પણ પથ્થર જેવું મજબૂત હતું. પહોળી છાતી, જાડી મૂછો અને આંખોમાં એક અજીબ ચમક. તે નેહા સાથે બહુ પ્રેમથી વાત કરતા, પણ તેમની દરેક વાતમાં કંઈક એવું હતું જે નેહાને બેચેન કરી દેતું. સવારની એ પળો. સવારમાં નેહા રસોડામાં લોટ બાંધી રહી હતી. આછી ગુલાબી સાડી કમર પર સરસ રીતે વીંટળાયેલી હતી. પલ્લું થોડું સરકી ગયું હતું જેનાથી તેની પાતળી કમર દેખાઈ રહી હતી. જગદીશ ખેતરેથી પરસેવો લૂછતા આવ્યા અને ખભે પાણીનો ઘડો મૂકી દરવાજે ઊભા રહી બોલ્યા, અરે વહુ, સવારમાં આટલું કામ, થાકી નથી જતી તું? નેહાએ હસતા હસતા માથું ઊંચું કર્યું, ના બાપુજી, આ તો આદત છે. તમે બેસો, હું ચા બનાવું છું. જગદીશની નજર નેહાના ટાઇટ બ્લાઉઝ અને નમતી વખતે દેખાતા ગળા પર અટકી ગઈ. તે મનોમન બોલ્યા કે કેવું રસીલું બદન છે, અડવાનું મન થાય છે. પછી જોરથી બોલ્યા, અરે હું જાતે બનાવી લઈશ, તું બહુ નાજુક છે, વધારે નમતી નહીં, ક્યાંક કમરમાં દુખાવો ના થઈ જાય. નેહાને સારું લાગ્યું કે સસરા આટલો ખ્યાલ રાખે છે. ચાનો કપ આપતી વખતે જગદીશે જાણી જોઈને નેહાની નરમ આંગળીઓને સ્પર્શ કર્યો. નેહાએ હાથ ખેંચી લીધો પણ હસીને પૂછ્યું, બાપુજી આજે ખેતરમાં શું કર્યું? બસ પાકને પાણી આપ્યું. એકલા હાથે બધું કરવું પડે છે વહુ, કોઈ સાથે હોય તો કામમાં મજા આવે. તેમની આંખોમાં એક અલગ ચમક હતી. નેહાએ કહ્યું કે રોહન તો વ્યસ્ત રહે છે, પણ હું છું ને, કંઈ કામ હોય તો કહેજો. જગદીશ હસ્યા, હા વહુ, તું છે તો ઘરમાં રોનક છે, તારા લીધે બધું હળવું લાગે છે. વધતી નિકટતા. દિવસ ચઢ્યો. નેહા આંગણામાં કચરો કાઢી રહી હતી. તેની ચોટલી ખુલ્લી હતી અને વાળ ચહેરા પર આવી રહ્યા હતા. નમતી વખતે તે ખૂબ જ આકર્ષક લાગતી હતી. જગદીશ ખૂણામાં બેસીને તેને જ જોઈ રહ્યા હતા. નેહાને લાગ્યું એટલે તે બોલી, બાપુજી કંઈ જોઈએ છે? જગદીશ હસ્યા, ના વહુ, બસ તને જોઈને તારી સાસુની યાદ આવી ગઈ, પણ તું તો તેના કરતાં પણ વધારે સુંદર છે. નેહા શરમાઈ ગઈ પણ મનમાં રાજી પણ થઈ. બપોરે જમતી વખતે જગદીશ બોલ્યા, વહુ, તારા હાથની રસોઈ જમીને તો લાગે છે કે જિંદગી સફળ થઈ ગઈ. બસ આવી જ રીતે સાથે રહે તો બીજું કંઈ નથી જોઈતું. નેહા બોલી, બાપુજી તમે પણ શું? જગદીશે આંખ મચકાવતા કહ્યું, આપણે બે જ તો છીએ ઘરમાં, એકબીજાને ખુશ રાખવા તો જોઈએ ને. સાંજે નેહા બગીચામાં પાણી પાતી હતી. જગદીશ રોહનના બાળપણનો ફોટો લઈને આવ્યા. જો વહુ, મેં આને ખોળામાં રમાડ્યો છે. સાવકો છે પણ દિલથી પોતાનો છે. પણ ક્યારેક લાગે છે કે ઘરમાં કંઈક કમી રહી ગઈ છે. એમ કહેતા તેમણે નેહાના ખભા પર હાથ રાખ્યો અને ધીરેથી પંપાળવા લાગ્યા. નેહાના શરીરમાં ધ્રુજારી છૂટી ગઈ, પણ તે ચૂપ રહી. એક વળાંક. રાત્રે નેહાને ઊંઘ નહોતી આવતી. દરવાજે હળવી ટકોર થઈ. જગદીશ ઊભા હતા, હાથમાં એક જૂનો ડબ્બો હતો. વહુ સૂતી નથી? આ લે, જૂની યાદો છે, જોઈ લેજે, ટાઈમ પાસ થઈ જશે. ડબ્બો આપતી વખતે ફરી આંગળીઓ ઘસાઈ. નેહાએ ડબ્બો ખોલ્યો. જૂની બંગડીઓ, એક પત્ર અને જગદીશના જુવાનીના ફોટા હતા. પત્રમાં તેમની જિંદગીની એકલતા લખેલી હતી અને છેલ્લી લાઈન હતી, જ્યારથી તું આવી છે વહુ, લાગે છે કે મારી એકલતા મટી ગઈ છે. આગામી કેટલાય દિવસો આમ જ વીત્યા. જગદીશ દરેક મોકા પર નેહાની નજીક આવતા. ક્યારેક કમર પકડીને પડતા બચાવતા, ક્યારેક બંગડી પહેરાવતી વખતે હાથ પંપાળતા, તો ક્યારેક ચાંદની રાતમાં સાથે બેસીને દિલની વાતો કરતા.
નેહા સમજી રહી હતી કે હવે આ વાતો સસરા વહુ જેવી નથી રહી, પણ તે કંઈ બોલી શકતી નહોતી. એક સાંજે જગદીશે કહ્યું, કાલે સવારે તને એક જગ્યાએ લઈ જઈશ. ગામની બહાર જૂનું મંદિર છે, ત્યાં જઈને કંઈક દિલની વાત કરવી છે. નેહાએ હા પાડી દીધી. મનમાં ડર પણ હતો અને એક અજીબ બેચેની પણ. અને પછી એ જ થયું. મંદિરથી પાછા ફરતી વખતે જગદીશે નેહાનો હાથ પકડ્યો અને ધીરેથી કહ્યું, વહુ, હવે બહુ થયું આ તડપવું. આજે રાત્રે તું મારા રૂમમાં આવજે. હું તારા વગર હવે નથી રહી શકતો. જેવી નેહા તેમના રૂમમાં દાખલ થઈ, જગદીશે દરવાજો બંધ કરી દીધો. અને વાર્તા અહીં પૂરી નથી થતી મિત્રો. આગળ શું થયું? શું નેહાએ હા પાડી કે ના? શું રોહનને ખબર પડી? તે બધું આવતા ભાગમાં. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.